નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓએ નવનિયુક્ત ચેરમેન આદિત્ય પટેલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. કર્મચારીઓએ ચેરમેનને નોટબુક અને પુસ્તકો આપીને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે કર્મચારીઓએ અપેક્ષા વ્યક્ત કરી કે ચોથા વર્ગના અટકેલા કાર્યો પૂર્ણ થાય. સાથે સાથે તેઓએ પૂર્વ ચેરમેન હિતેશ પટણી અને નિશિત દેસાઈને પણ યાદ કરી અને તેમના દ્વારા થયેલા કાર્યોની પ્રશંસા વ્યક્ત કરી હતી. આજે નવનિયુક્ત ચેરમેનની જે વરણી થઈ છે શ્રી આદિત્યભાઈ પટેલ સાહેબની, એટલે અમારા સંઘ તરફથી આજે અમને શુભેચ્છા આપવા માટે આવેલા. અને સાથે સાથે જે પૂર્વ અધ્યક્ષો હતા અમારા, જે દુઃખદ અવસાન થયા છે એવા પટની સાહેબ અને નિશિતભાઈ દેસાઈ સાહેબને અમે લોકો શ્રદ્ધાસુમન કરીને આજે યાદ કરીએ છીએ. અને અપેક્ષા તો સર, હવે આ જ્યારથી આ બોર્ડ બેઠું ત્યારથી અમારા કામને લઈને ચિંતિત હતા. અને આપ સૌ પણ જાણો છો અને આપ સૌ પણ મારા લડતના ભાગીદાર છો. હવે કાયમીનું આખી પ્રોસેસ પતી ગઈ છે. હવે જે વહીવટી પ્રોસેસ છે, અવારનવાર અમે શાસનાધિકારી સાહેબને મળીએ છીએ, એટલે અમારા જે કર્મચારીઓના એલએફ, એટલે જે સર્વિસ બુકમાં જે એલએફ કરવાનું હોય છે, 5મું, 6મું, 7મું પગાર પરના સ્ટીકરનું કામ હોય છે, તો એ કામગીરી અત્યારે ચાલી રહી છે. નિશિતભાઈ જ્યારે એક્સપાયર થયા એના 2 દિવસ પહેલાં અમે મળેલા અને એક કાર્યક્રમ પણ એમણે કરવાની વાત કરેલી મારી સાથે કે આપણે એક પ્રોગ્રામ કરવો છે. એમાં કોર્પોરેશનના પદાધિકારી હોય, સંગઠન હોય, શિક્ષણ સમિતિના અધિકારી પદાધિકારી સાથે રહીને એક કાર્યક્રમ કરવાનો હતો કે દરેક કર્મચારીને નિયુક્તિ પત્રક આપવા. પણ એ પહેલાં તો આવું બની ગયું. નવા જે ચેરમેન આવ્યા છે, હવે એમની સાથે બેસી અને અમે જે એમનું જે સ્વપ્ન છે કે ભાઈ આપણે આ રીતે કાર્યક્રમ કરવો છે, એમની સાથે રહીને અમે તૈયારી પણ કરી. એમણે જે પ્રમાણે મને કહ્યું એ પ્રમાણે અમે લોકો સન્માનપત્રનું જે કંઈ હોય એ બધું અમે તૈયારી કરી દીધેલી હતી. એટલે જેટલું બને એટલું વહેલું એ કાર્યક્રમ પણ રાખીએ. અને દિવાળીનો સમય છે, ભલે નવો પગાર નથી મળ્યો કે નિવૃત્ત કર્મચારીને પેન્શન નથી મળ્યું, પણ એક દિવાળી જેવો માહોલ અત્યારે અમારા બધાના ઘરમાં છે. કારણ કે અમે લોકો અત્યારે કાયમી થઈ ગયા છે. એટલે પૈસા મહત્વના નથી, પણ આજે કાયમી થઈ ગયા એ મહત્વનું છે. અને બધાને તમે જોતા હશો, દર વખતે જોતા હશો અને અત્યારે જોતા હશો, દરેકના ચહેરા પર એક ખુશીનું માહોલ હોય છે. વધુ નહીં કહેતા, નવનિયુક્ત ચેરમેન શ્રી આદિત્યભાઈ પટેલ સાહેબને અમારા ચોથા વર્ગ સંઘ વતી, કર્મચારી વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.